भाव भावेश्वर महादेव की जय। भगवती पीताम्बर की, भगवती दुर्गा माता की, सप्तशृंगी माता की, ब्रह्मलीन श्री सद्गुरुदेव स्वामी अखंडानंद जी महाराज की जय। ओम नमः पार्वती हरि बोल हरि बोल। भगवती આપેલા સંકલ્પના પ્રમાણમાં આજે આ ત્રીજી રમચંડી અહીંયા થઈ રહી છે। માતાજીએ જ મને પ્રેરણા આપી અહીંયા તમે લક્ષચંડીનો પ્રયોગ કરી રહ્યા છો સદગુરુધામ ભરૂમાળમાં અને દૈનિક એક સત્સંગી ત્યાં થઈ રહી છે। ક્યારેક ક્યારેક શું થાય છે દીકરાઓ, સિવિલ હોસ્પિટલ તો હોય પણ થોડી માંદગી વધારે હોય ને તો પછી મોબાઈલ યુનિટ કામ કરે। મોબાઈલ એટલે ફરતો દવાખાનો। अगर रोगी ત્યાં સુધી नहीं पहुंच पाए तो પછી डॉक्टर मोबाइल यूनिट थी फरता दवाखाना थी ત્યાં पहुंचे। બે વર્ષ પૂર્ણ થઈ ગયા, ત્રીજો વર્ષ શરૂ થઈ રહ્યો છે દૈનિક સત્સંગીઓનો। मैं बधाने प्रेरणा करी थी भगवती की कृपा थी आज सत्कर्म सद्गुरुधाम भरूमाळમાં થઈ રહ્યું છે અને તમે આવો અને પરિક્રમા કરો, પુણ્ય લાભ પ્રાપ્ત કરો। શરૂમાં તો થોડા ઘણા લોકો આવ્યા, પરિક્રમાઓ પણ કરી થોડી પછી શું થઈ ગયું કે આ દરરોજનું છે। જ્યારે દરરોજની કોઈ વાત થઈ જાય ને તો પછી વિચારો ચાલતું ક્યારેય ચાલી આવશે, કંટાળો કરી લો। મને લાગે છે એટલે જ માતાજીએ મને પ્રેરણા કરી। એ લોકો મારા પાસ સુધી નથી પહોંચી શકતા તો મને એ લોકોની પાસે પહોંચાડ। અને આ લક્ષચંડી જે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં આપણે ત્યાં થવાની છે શ્રી સદગુરુધામ ભરૂમાળમાં, તેના માટે એક જનજાગૃતિ અભિયાન ચાલુ કર અને લોકોને મારા મહાત્મ્યના વિષયમાં તું સમજાવ। ભગવતીની જ પ્રેરણાથી આ કાર્ય શરૂ થયું। પહેલો કાર્યક્રમ ભેંસદરા ગામે બહુ સારી રીતે સંપન્ન થયો। બીજો કાર્યક્રમ મારા ગામમાં ભરૂમાળમાં આપણા હીરાભાઈ ભગત અને બીજા બધા મળીને ખૂબ જ સુંદર આયોજન કર્યું અને આજે ત્રીજી આ નવચંડી ફરતે ફરતે ચિદમ્બર ગામે પહોંચી ગઈ છે। અને સિદમ્બરમાં પણ
થોડી ટકોર કરું છું, ખોટું નહીં લગાડતા. બહુ સારો આપણો અહીંયા વર્ચસ્વ સનાતન ધર્મનું બ્રહ્મલીન સદગુરુદેવ સ્વામી અખંડાનંદજી મહારાજનું, અને પછી હું પણ ઘણા વર્ષો સુધી અહીંયા આવ્યો જ છું. ભગવતી પ્રેરણા આપી સુરેશભાઈને અને મોહનભાઈના ભાઈ છે શંકર ભગવાન. હું તેને શંકર ભગવાન બોલાવું છું. અને ત્રીજા નરસિંહભાઈ. અને યજમાન હરીને આજે તમને બધાને ભેગા કરીને આ નવચંડીનો લાભ આપી રહ્યા છે. આનંદની વાત છે. નવનિર્મિત દૂધની ડેરી હજુ એનું ઉદ્ઘાટન પણ નથી થયું, પણ ગઈકાલે અમારા પંડિત સૂર્યપ્રકાશ શુક્લાજીએ અહીંયા પૂજા વિધિ સંપન્ન કરાવી, વાસ્તુ શાંતિ કરાવડાવી. અને આજે મહેન્દ્રભાઈ પણ પોતે અહીંયા હાજર છે. ઉદ્ઘાટનની તારીખ પણ આપવાના છે. તે નવા ભવનની સામે નવચંડી થઈ રહી છે, અને એનાથી આ નવો ભવન પણ ઉત્કર્ષને પામશે, અને તમારી ગાયો પણ પુષ્કળ દૂધ આપશે. યજ્ઞનું ફળ છે દીકરાઓ, આ યજ્ઞનું ફળ છે. રુદ્રયાગ હોય ચાહે ચંડી યાગ હોય, તે વિભાગમાં દુષ્કાળ પડતો નથી જ્યાં આ યજ્ઞ હોય છે. તે વિભાગમાં જે ઢોરો છે, પશુઓ છે, એ પણ સ્વસ્થ રહે છે, અને દૂધ આપવા વાળા રહે છે, દૂધ આપવા વાળા રહે છે. બકરીઓ પણ સારી રીતે અહીંયા જીવન જીવી શકે છે જ્યાં યજ્ઞ થાય છે ત્યાં. આજે આનું એક અર્થ પણ થાય છે કે તમને જન્મ મૃત્યુના ચક્કરથી મુક્તિ આપવા માટે પણ આ યજ્ઞ સહયોગી બને છે. બીજું, જરા મરણના ચક્કરમાંથી પણ તમને બચાવે છે. એટલા માટે યજ્ઞનો ખૂબ જ મહત્વ છે. પ્રત્યક્ષ અગ્નિ નારાયણ છે, અને નારાયણ સ્વરૂપમાં જે આહુતિ તમે આપી રહ્યા છો એને પોતે ભગવાન સ્વીકારી રહ્યા છે, ભગવતી સ્વીકારી રહ્યા છે. જગદંબાના યજ્ઞનું વિધાન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શમંતકોપાખ્યાન આવે છે આપણા ભાગવતમાં પણ, અને અહીંયા દેવી ભાગવતમાં પણ છે. સત્રાજીત નામના એક વ્યક્તિ હતા. એ ભગવાન સૂર્યનારાયણના અનન્ય ભક્ત હતા. સત્રાજીત સાથે સૂર્યનારાયણની મૈત્રી થઈ ગઈ. પ્રસન્ન થઈને સૂર્યનારાયણ ભગવાને સત્રાજીતને એક મણિ આપ્યો. એ મણિનું નામ હતું શમંતક. શું નામ હતું? શમંતક. કોઈ પણ વ્યક્તિને કઈ સારી વસ્તુ મળે ને તો એને બહુ ખુશી થાય, અને એનો દેખાવ કરવા માટે ઉત્સાહિત થઈને બધે ઠેકાણે ફરે કે જો મારા પાસે એવી વસ્તુ છે, આવી છે.
તો આ ભાઈ પણ પોતાના ગળામાં ટંગાડીને પેલા શમંતક મણીને અને ભગવાન કૃષ્ણની સભામાં પહોંચી ગયો, ઉગ્રસેન મહારાજની સભામાં પહોંચી ગયો. જ્યારે આવી રહ્યો સભા તરફ, ત્યારે દ્વારિકા વાસીઓને એવું લાગ્યું કે સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ શ્રી કૃષ્ણને મળવા માટે આવી રહ્યા છે. એટલો બધો પ્રકાશ પેલા શમંતક મણીનો હતો કે સાક્ષાત સૂર્યનારાયણ આવી ગયા છે. એટલે બધા ઊભા થઈ ગયા સભામાં અને બધા કહેવા લાગ્યા, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય. બધાને એવું લાગ્યું સૂર્યનારાયણ આ ગયા, નારાયણ આ ગયા. એટલે બધા સન્માન કરવા માટે ઊભા થઈને પ્રણામ કરવા લાગ્યા. તો ભગવાન કૃષ્ણને હસવું આવી ગયું અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અને ગાંડાઓ, આ સૂર્યનારાયણ નથી, આ તો સત્રાજીત છે, સૂર્યનો મિત્ર છે. અને સૂર્યનારાયણે એને મણી આપી છે, મણી લઈને આવી ગયો છે. વિચાર કરો તમે શમંતક મણીનો પ્રભાવ. આટલું જ નહોતું કે એનો બહુ પ્રકાશ હોય, પણ જ્યાં જ્યાં શમંતક મણી રહે ત્યાં અતિવૃષ્ટિ ન થાય, ત્યાં અનાવૃષ્ટિ ન થાય, રોગચાળા, ઉપસર્ગ એટલે ભૂકંપ આદિ એ ન થાય. જ્યાં શમંતક મણી રહે, લીલોતરી રહે, છમ રહે આખો પ્રદેશ, એના લક્ષણ છે શમંતક મણીના. અને 8 ભાર દરરોજ સોનું આપે. આ શમંતક નો સ્વભાવ શું? 8 ભાર, 8 ભારા. 8 ભાર એટલે કેટલું હોય ખબર? 100 तोला का 1 भार माना जाता है. ऐसे 8 भार हो यानी 800 तोला सोना बिना मांगे देता था. अब किसी के हाथ में आ जाए तो माला माल हो जाए, तो वैसे ही माला माल हो जाए. सोना का भाव आज तो बहुत महंगा है. अष्टभार स्वर्ण आपको एवं आ शमंतक नो प्रभाव. अरे भाई लेने આવી ગયો કૃષ્ણ મહારાજની પાસે. ભગવાન કૃષ્ણના મોઢાથી આટલો નીકળી ગયો. એ બોલી પડ્યા, सत्राजी, उत्तम वस्तु का अधिकारी राजा होता है, तुमको ये शमंतक महाराज उग्रसेन को भेंट कर देना चाहिए. ऐसा भगवान कृष्ण के मुंह से निकल गया, बोल दिया. पहले एकदम नाराज થઈ ગયો અને કહે છે કે અમારા મિત્રની નિશાની છે, હું આપવાનો નથી, હું આપવા માંગતો નથી, હું નહીં આપીશ. તારી મનની જબરદસ્તી થોડી કરી શકે છે. એટલે એ પાછો ગયો. पंडित जी लोगों को समाधि इसलिए लग रही कि वो गुजराती नहीं समझ में आती है. सावधान होकर बैठो पंडित जी, नीचे गिर जाओगे, मैंने ऊपर बैठा है तो नीचे ही बैठ जाओ, आराम से सो लो, साइड में जाके सो जाओ. मेरे को आरती उतारने में जा रही थी, वारती लगती है भाई. भद्रम करने की सुनना मुझे और भद्रम का सावधानी सीधा करेंगे, सीधे बैठो. तो नारायण सतराजीत પેલો મણી લઈને ઘેરે આવી ગયો. उसका भाई होता था प्रसेन. પ્રસેન પેલો મણી પોતાના ગળામાં પહેરીને બહાર નીકળી ગયો અને ફરતો ફરતો જંગલમાં એક એવી જગ્યા પહોંચી ગયો જ્યાં એક ગુફા હતી. ત્યાં એક શેર આવી ગયો, સિંહ, અને પ્રસેનની શિકાર કરી દીધી અને પેલો મણી ત્યાં ગુફાના દરવાજા ઉપર પડી ગયો.
પેલી ગુફામાં એક ભાઈ રહેતા હતા. એટલે એમના દીકરાએ જોયું તો તમે લોકો નાનપણમાં છોકરાઓ ગલગોટા નથી રમતા? લખોટી લઈ ગયો ભાઈ, લખોટી રમવા લઈ ગયો. સમંતક મણીથી જો ભગવાને કહ્યું નહીં માનું તો આ સમંતક મણીની દશા શું થઈ? એ છોકરા લખોટી જેમ રમ્યા કરે એવી દશા થઈ ગઈ. એનો બાપ નહીં ગયો અંદર. હવે પ્રસેન પાછો નહીં આવ્યો સાંજ સુધી. સતરાજીતે ભગવાન શ્રી કૃષ્ણ પર આરોપ મૂકી દીધો. ભગવાન કૃષ્ણે શમંતકના લોભમાં મારા ભાઈને મરાવી દીધો. आप बिचारे कृष्ण विचार में पड़ गए कि लेना नहीं देना नहीं और भगवान मेरे नाम पर बिना मतलब का आ गया. मैंने तो ऐसा कुछ किया नहीं, किसी भाई को मरवाया नहीं. अब उसमें क्या हो गया? करने करने जपत जना एक कान थी बीजा कान थी त्रीजा कान में आवाज बदे बिगाड़े. खास કરીને તમે માતાઓને એક વાત કહી દો કે જો આ બહુ ગુપ્ત છે, કોઈને કરતી નહીં તો આ નામ પ્રચાર થઈ જશે. અને પેલી બેન પણ શું કહે છે, જો તમારી ખાસ બેન પડે છે એટલે તને કહું છું, તો કોઈને કહેતી પતિ बच्चे ठिकाने बात पहुंची जैसे बिना पैसे का एडवर्टाइजमेंट हो जाएगा. महाराज उग्रसेन तक बात पहुंच गई, भगवान कृष्ण तक बात पहुंच गई. ये मिथ्या कलंक मेरे ऊपर क्यों आया? उन्होंने आज की भाषा में लोग आयोग गठित किया. भगवान कृष्ण ने कुछ लोगों को एकत्र करके आयोग गठित किया और आयोग में स्वयं खुद रह गए और कहने लगे चलो हम लोग सब पता लगाते हैं कि शमंतक कहाँ है. तब भगवान श्री कृष्ण और द्वारिका के कुछ लोग मिलकर के और नारायण वहां से ढूंढने के लिए निकले. तो उस गुफा के पास पहुंच गए. उस गुफा में प्रकाश हो रहा था. कृष्ण समझ गए कि हो न हो यहाँ कुछ विशेषता दिख रही, मुझे अंदर चलते हैं. तब द्वारिका वासियों से कहा तुम लोग यहीं खड़े रहो, मैं जाता हूँ अंदर. कोई खतरा होगा तो मैं झेलूंगा, तुम्हें नहीं कष्ट उठाना पड़े. ऐसे लोग यहाँ जो दरवाजे पर हूँ अंदर जाऊँ. कृष्ण गुफा वहाँ एक भाई बैठा हुआ था. वो तो भैया आप देखा ताल और सीधा आकर के भगवान कृष्ण के साथ में मल्ल युद्ध करना शुरू कर दिया. आओ बैठो भी नहीं, चाय पानी का प्रोग्राम भी नहीं, कुछ नहीं, और सीधा युद्ध शुरू कर दिया. मल्ल युद्ध, द्वंद्व युद्ध शुरू हो गया. और वो एक दिन नहीं चला, 2 दिन नहीं चला, 27 दिन के बाद में वो भाई कहता वो तुमने ओळखी गयो. કેટલા દિવસ પછી? 27 દિવસ માર ખાધી. 27 દિવસ પછી પેલો ભાઈ કહે છે કે હું તમને ઓળખી ગયો છું, તમે જ મારા પ્રભુ રામ છો. તમે મારા પ્રભુ રામ છો અને તમને મારી ઓળખાણ આપું છું. પ્રભુ હું તમારો ભક્ત જામવંત છું. જામવંત
और जिस समय में भगवान राम के सामने खड़ा हुआ, राम ने कहा कहो तुम्हारी कोई इच्छा बाकी है? तो जामवंत कहते हैं युद्ध में मजा ही नहीं आया, युद्ध में मजा ही नहीं आया। बोला क्यों? बोला उछल उछल करके और सब तो हनुमान ने पड़ा दिया, हम तो बड़े बड़े देखते ही रह गए, हमारे हाथों की खुजली तो मिटी ही नहीं। हमारा हाथों की खजुआ मटी ही नहीं। त्यारे भगवान रामे कहूं राम स्वरूप में आपने कहा चिंता न करो, द्वापर युग में शबंतकोपाख्यान के लिए मैं आऊंगा तुम्हारी गुफा में, और 27 दिन जब मैं तुमको कूटूंगा तो तुम्हारी खजरा मिट जाएगी। तो 27 दिन तक जामवंत की खूब पिटाई किया भगवान कृष्ण ने, खूब युद्ध हुआ। तब उसने कहा आप मेरे प्रभु राम है। तब कृष्ण ने कहा भले आदमी आने के साथ में कुछ पूछता से खाओगे पियोगे, 27 दिन हो गया, रात दिन लड़े भी गए, और तेरे को आज भी तेरा प्रभु राम दिख रहा हूँ। बोला हाँ प्रभु भूल तो हो गई, लेकिन क्या करूँ, इस भूल का सुधार कर लेता हूँ। बोला क्या करोगे? बोला मेरी बेटी है जामवती, मैं आपका ब्याह इसके साथ कर देता हूँ। ये महाराज जहाँ भी गए वहां से लेके गए। तो जामवती आपको हम दे देंगे, आपके साथ विवाह कर देंगे। समझौता हो गया, चलो अच्छी बात है। और दहेज में शमंतक मणि दे देता हूँ, दहेज में शमंतक मणि देता हूँ। અહીંયા 27 દિવસ થઈ ગયા હતા, એટલે દ્વારિકાવાસીને સમજી લીધું, અને જે બહાર ઊભા હતા એ પાછા વળ્યા ગયા હતા કે લાગે છે અંદર કાંઈ અનિષ્ટ થઈ ગયો, कुछ अनिष्ट घटना घट गई है, कृष्ण को कुछ हो, एक तरह से मालूम नहीं कृष्ण को मार दिया, ऐसा लगता है। ऐसा उन लोगों ने आकर के द्वारिकावासियों से जब कहा, तब नारायण वहां के ऊपर वसुदेव को बड़ा कष्ट हुआ। वसुदेव को दुखी देख करके और देवर्षि नारद आए, श्रीमन्नारायण नारायण मेरे पुत्र को कुछ होना नहीं चाहिए, वो अजर अमर होना चाहिए, उसे कोई तकलीफ नहीं होनी चाहिए। अभी तक नहीं आया मेरा बेटा, 11-12 दिन हो गए, 15 दिन हो गए, अभी तक भी मेरा बेटा आया नहीं। और लोग ऐसा कह रहे हैं भ्रांति वसा कि कृष्ण को कुछ अनिष्ट हो गया। देवर्षि नारद हंसने लगे, कृष्ण का अनिष्ट करे दुनिया में पैदा नहीं हुआ, लेकिन फिर भी तुम्हें आशंका है, मैं तुमको एक उपाय बताता हूँ, तुम ये उपाय तब वसुदेव ने कहा कृपा करके और जरूर से उपाय बताइए, हम करेंगे। आप सोचिए द्वापर युग में देवी भागवत था, द्वापर युग में मार्कंडेय पुराण था, इसलिए देवर्षि कह रहे हैं आप दुर्गा सप्तशती का पाठ भी करवाइए और उसका यज्ञ भी करवाइए।
ये बहुत प्रामाणिक यज्ञ है बेटा, तुम लोगों ने प्रारंभ किया अपने विस्तार में। ये सामान्य घटना नहीं है और इसका प्रतिफल तो मिलेगा, तुम्हें खुद को मिलेगा, अनुभव हो जाएगा। 9 दिन तक देवी भागवत की कथा हुई और 9 दिन तक यज्ञ भी चला, 9 दुर्गा का। और जिस दिन यज्ञ की पूर्णाहुति हुई उस दिन सजोड़े भगवान श्री कृष्ण का आगमन हुआ। गए अकेले थे अंदर गुफा में, बाकी तो बाहर खड़े थे और फिर आ भी गए वापस लौट के। अब तो अंदर अकेले ही थे, लेकिन आए 2 सजोड़े आए और ये भी जहाँ चल रहा था वहीं आकर के पहुंचे। वसुदेव को बहुत शांति हुई और वसुदेव ने अपना अनुभव सुनाया वहां के ऊपर कि भगवती क्या वस्तु है, ये भगवती क्या तत्व है। ये सगुण साकार निर्गुण ब्रह्म ही है, साक्षात भगवती, सामान्य नहीं है। हे देवर्षि, मैं इसका अभिभावक हूं। जिस समय दुष्ट कंस मेरे पुत्र को एक एक करके मार रहा था, मैं अंदर से कांप गया। मेरी पत्नी अत्यंत दुखी हो गई थी। किसी भी माँ को उसके लड़के को मारो तो कष्ट नहीं होगा क्या? तुम तो माँ हो, तुमने तो बड़ा नहीं खबर। कोई तुम्हारा झोंका नहीं, चपाटी मारी दे तो दुखता है कि क्या मारे वाला झोंका नहीं लड़ाई दे दिया। यह तो बड़ा था, हमारा था तो हमारा पकड़ लेता। तब मैंने अपने आचार्य का स्मरण किया और मिलने की आकांक्षा व्यक्त की। तब गर्गाचार्य आए और उनसे मैंने प्रार्थना की। 6 चले गए, अब बाकी की तो सुरक्षा होनी चाहिए, आप मुझको लगा कीजिए, कोई माया बतलाइए। तब वहां गर्गाचार्य ने कहा कि तुम ओम ऐं ह्रीं क्लीं चामुंडायै विचे इस महामंत्र का जप करो और देवी भागवत की कथा का आयोजन करवाओ और तुम चंडी यज्ञ करो। तब वसुदेव ने कहा, आप मेरी स्थिति तो जानते हैं, मैं तो यहाँ जेल में बैठा हूँ, कंस के कारागृह में बैठा हूँ। ये सब क्रिया मैं कैसे करवा सकता हूँ? आप मेरे पुरोहित हैं। पुरोहित का अर्थ ही होता है नारायण, जो अपने यजमान का हित करता हो, कल्याण चाहता हो, उसका नाम पुरोहित होता है। पूर्व काल से हित करता हुआ आता है, इसीलिए उसका नाम पुरोहित होता है। तब उन्होंने कहा, मैं तुम्हारा संकल्प लेता हूँ और मैं ये कार्य करूंगा और उसके परिणाम स्वरूप तुम्हारे पुत्र चिरंजीवी होंगे, तुम चिंता न करना। तब राम और कृष्ण का जन्म हुआ भगवती की कृपा से, ऐसा देवी भागवत कह रही है। तो जिन लोगों को पुत्र की प्राप्ति नहीं होती है, उन लोगों को देवी भागवत से, देवी भागवत की कथा से, चंडी याग से पुत्र की प्राप्ति होती है, यश की प्राप्ति होती है, धन की प्राप्ति होती है, लौकिक कामनाओं की संपूर्ति होती है। ऐसा मैं नहीं कह रहा हूँ, साथ में ग्रंथ लेके आया हूँ, देखो यह देवी भागवत, उसमें से बोल रहा हूँ। तो मित्रों, તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો અને હું તમને એ વાત કહું કે હું તો ડાયરેક્ટ કનેક્શનમાં છું, ચોખ્ખા શબ્દમાં કહું છું, કોઈ માને या ना माने મને એ પરવા નથી, मेरा उसके साथ डायरेक्ट संबंध है। इसलिए मेरे पास मैसेज आया है, तुम ये करो, और उस मैसेज को मैं तुम तक पहुंचा देता हूँ और तुम उस मैसेज को स्वीकार करके तत्काल इंप्लीमेंट कर देते हो। ये बहुत बड़ी उपलब्धि है तुम्हारे लिए। और इसका आनंद भी तुम स्वयं अनुभव करोगे।
ये आज 30 नवचंडी हुई है, जहाँ जहाँ भी हुई है उन सभी लोगों से चर्चा करके देख लो कि वहाँ कुछ न कुछ अच्छा कार्य शुरू हो गया है और होगा। सदाचारी बनो, विनम्र बनो, निष्ठावान बनो, भगवती के आगे समर्पित बनो। और एक ही बात की हमेशा बोलता आ रहा हूँ इन 3 कार्यक्रमों से कि माँ माँ होती है और बाप बाप होता है। हालांकि दोनों ही अच्छे होते हैं, लेकिन फिर भी बोलो और माँ की भी लगेंगे। माँ कोमल होती है और जल्दी कृपा करती है और बालक को 9 महीने गर्भ में रखती है और प्रकट करती है, बड़ा करती है, उसकी हर चेष्टा को समझती है, हर चेष्टा। इससे बहुत जल्दी आत्मसात हो जाता है माँ के साथ बेटा। इससे भगवती उसके साथ तुम्हारा आत्मसात हो रहा है, तुम कल्याण के भागीदार बनोगे। इतना ही कहकर के पहले 2 बात और करना चाहूँगा। अभी 22 तारीख आ रही है, आज आप लोग कहिए तमने बताने खूब खूब धन्यवाद आपको, आशीर्वाद आपको कि તમે મારા શબ્દોને ઝીલી રહ્યો છો અને તત્કાળ ઇમ્પ્લિમેન્ટ કરો છો અને કાર્યમાં લાગી જાઓ છો। ભગવાન તમને એવી શક્તિ હંમેશા આપે। ઓમ શાંતિ શાંતિ શાંતિ।